અમરેલી શિક્ષણ વિભાગને લાંછનરૂપી ઘટનાનો મામલો. અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ આપી પ્રતિક્રિયા. શિક્ષક મહેન્દ્ર કાવટિયા અંગે શાસનાધિકારીએ માહિતીઓ આપી. શિક્ષક મહેન્દ્ર કાવટિયા 2 ઓગસ્ટ 2023થી પ્રાથમિક શાળામાં 1.5 વર્ષથી ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ લીલિયાના બવાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. એફઆઈઆર મળ્યા બાદ ફરજ મોકૂફી કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અમરેલીમાં શિક્ષણ જગતમાં આખી કલંકિત ઘટના આખી સામે આવી છે. 4મા 5મા ધોરણની વિદ્યાર્થીની સાથે આવા અદબ કૃત્ય કરતો શિક્ષક છે તે પોલીસ સાથે ઝડપાઈ ગયો છે. આખી ઘટના હું હતી છે અને તમારા સુધી આ ફરિયાદ આવી પછી શું કાર્યવાહી થઈ? હું જોશી શાસન અધિકારી અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ કાવટિયા જે 2/8/2023થી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા 1.5 વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે. બીજું કે આ શાળામાં ધોરણ 1 થી 5 ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં અમોએ શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે. આવી અગાઉ ફરિયાદ હતી? આની પહેલા ક્યાં હતા શિક્ષક? આની પહેલા જે શિક્ષક હતા એ લીલિયા તાલુકાના બવાડા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા હતા. હવે ખાતાકીય તપાસમાં શું થશે? ખાતાકીય તપાસ પોલીસ દ્વારા દુષ્કર્મનો જે કેસ જે છે એના અંતર્ગત એફઆઈઆર કરવામાં આવેલ છે અને આવા એફઆઈઆરની અંતર્ગત એને અમે ફરજ મોકૂફ કરવામાં આવશે.